નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલ સરકારનો નાગરિકો માટે મોટો ફેસલો। તો 1 જૂનથી રેશન કાર્ડ થઈ જશે બંધ। ખેડૂતોના પૈસા થશે ડબલ। હવે ડ્રાઈવર વગરની ગાડીઓ ચાલશે। તો મહિલાઓને 37,000 રૂપિયા સુધીની સહાય। સરકારનો મોટો નિર્ણય, ખાદ્ય તેલ થશે સસ્તું। પીએમ આવાસ યોજનામાં સહાયમાં વધારો। વાહલીઓ માટે મોટો નિર્ણય, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા સુધીની સહાય। અને મોદીના રાજ્યમાં ખેડૂતોની આવક વધી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે નાગરિકો માટે અત્યારે એક મોટો ફેસલો લીધો છે અને ગુજરાતના નાગરિકોને સરકારી કામો કરવા માટે જે પણ અડચણરૂપ થઈ રહી છે તેના માટે અત્યારે મોટો ફેસલો। એક તરફ આમ જનતાના કામ ન થતા હોવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સરકારી બાબુઓએ પણ 5 દિવસ કામ કરવાને 2 દિવસની રજાની માંગણી કરી છે અને 2 દિવસ તેઓ આરામ કરવા માંગે છે। સરકારી બાબુઓ અત્યારે સરકારી કાર્યાલયમાં 5 દિવસ કામ કરવા માટે અને શનિ અને રવિવારની રજાની માંગણી કરવા માંગી રહ્યા છે। રાજ્ય સરકારે અત્યારે વહીવટી નાણાં સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમયનો વહેલો કરવાનો નિર્ણય લીધો હતો। ગુજરાત સરકાર દ્વારા અત્યારે સરકારી કાર્યાલયોમાં સમયમાં વધારો કરવાનો નિર્ણય 15 દિવસ અગાઉ લેવામાં આવ્યો હતો, જેની સામે અત્યારે સરકારી બાબુઓએ માંગણી કરી છે કે તેઓ 5 દિવસ કામ કરશે અને બાકીના 2 દિવસ આરામ કરશે। એક તરફ અત્યારે ગુજરાતના સરકારી કામો કોઈ પણ થઈ રહ્યા નથી અને બીજી તરફ અત્યારે સરકારી બાબુઓ દ્વારા આવી માંગણીઓ કરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર મિત્રો, 1 જૂન એટલે કે આજથી રેશન કાર્ડ થઈ જશે બંધ। ગુજરાતમાં અત્યારે જે પણ લોકો રેશન કાર્ડની મદદથી ઘઉં, ચોખા, અડદ, તલ, તેલ, મસાલા અને મીઠું મેળવી રહ્યા છે તેઓ લોકો ખાસ ધ્યાન આપે। સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડનું ઈ-કેવાયસી જરૂરી કરી દીધું છે। એવામાં જે પણ મિત્રોએ હજુ પણ પોતાનું રેશન કાર્ડ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેના માટે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા। ઈ-કેવાયસીની લઈને અત્યારે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં રાજ્યના ઘણા બધા નાગરિકોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું। એટલા માટે એટલે કે 1 જૂનથી રાજ્યમાં આવા તમામ રેશન કાર્ડ ધારકો માટે તેઓનો અનાજનો જથ્થો બંધ કરી દેવામાં આવશે। સરકારે અચાનક જ 14 જૂનથી કેવાયસી ન થયું હોય તેવા ગ્રાહકોનો રાશનનો જથ્થો રોકી દીધો છે મિત્રો। જથ્થો રોકવાને કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે પણ આવનારા સમયમાં અણબનાવ થાય તેવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પહેલેથી જે પણ લોકોનું ઈ-કેવાયસી નહીં પૂર્ણ થયું હોય તે લોકોને હવે આવનારા સમયમાં રાશનનો જથ્થો આપવામાં આવશે નહીં। ત્યારબાદના મોટા સમાચાર, ગુજરાતના ખેડૂતોના પૈસા હવે થશે ડબલ। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। સરકારે અત્યારે રાજ્યના તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। મિત્રો, આ યોજનાને ખાસ ધ્યાનથી સાંભળજો। ખેડૂતો આ યોજનામાં રોકાણ કરવાનું જરૂરી છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ સરકાર દ્વારા ખેડૂતોના પૈસા પણ બમણા કરી દેવામાં આવશે। કોઈ પણ હેરાફેરી વગર આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% દરે વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે પહેલા 120 મહિનામાં ડબલ થતા હતા તે હવે ખેડૂતોના પૈસા 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં ખેડૂત મિનિમમ 1,000 રૂપિયા સુધીનું પણ રોકાણ કરી શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને પોતાની નજદીકની પોસ્ટ ઓફિસમાં જઈને કિસાન વિકાસ પત્ર યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે ડ્રાઈવર વગરની ગાડીઓ પણ ચાલશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કને ભારતમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે। એવા સમયે નીતિન ગડકરીએ ખૂબ જ હિંમત સાથે આ વાત કરી છે। નીતિન ગડકરી કે જેઓ અત્યારે સડક પરિવહન મંત્રી છે, તેઓએ ભારતમાં ડ્રાઈવરલેસ કારનો ભરપૂર વિરોધ કર્યો છે।
તેમણે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય પણ મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી નહીં થવા દઉં. ભારતમાં આશરે અત્યારે 80 લાખ ડ્રાઈવરો કાર ચલાવી રહ્યા છે અને જો ભારતમાં ડ્રાઈવરલેસ કાર આવશે તો આ તમામે તમામ લોકો ડ્રાઈવરો બેકાર બની જશે અને તેઓ બેરોજગાર થઈ જશે. ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર. ગુજરાતની મહિલાઓને 37,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુજરાતની મહિલાઓને પ્રસૂતિના સમયે સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાએ મહિલા પ્રસૂતિ યોજનામાં ફોર્મ ભરવું રહેશે અને જો તમે કરેલી અરજી જ્યારે સરકાર દ્વારા અપ્રુવલ કરી દેવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સરકાર દ્વારા 37,500 રૂપિયાની સહાયની જમા કરવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયાની સહાયની રકમ મહિલાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આમ સરકાર દ્વારા આ યોજના હેઠળ 37,500 રૂપિયા મહિલાને સહાય રૂપમાં આપવામાં આવશે. સરકાર દ્વારા પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત આ રકમ આપવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખાદ્ય તેલ થશે સસ્તું, મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્ર સરકારે આમ જનતાને મોટી ખુશખબરી આપી દીધી છે. સરકાર દ્વારા ખાદ્ય તેલની કિંમતમાં કાબૂ લેવા માટે મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્રની મોદી સરકારે ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશન મારફતે ખાદ્ય તેલ પર બેઝિક આયાત જકાત જે 10%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર આજથી એટલે કે 1 જૂનથી લાગુ થઈ જશે. આયાત જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાંથી આવતા તેલ હવે સસ્તા થશે, જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂ મેળવી શકાશે અને આવનારા દિવસોમાં લોકોને પણ અને ગૃહિણીઓને તેલના ભાવમાં ઘટાડાથી તેના બજેટમાં પણ સારી એવી અસર જોવા મળશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. પીએમ આવાસ યોજનામાં સહાયમાં વધારો. વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગ રૂપિયા 47,000 કરોડ રૂપિયાના અંદાજીય માંગણી બહુમતીથી પસાર કરવામાં આવી છે. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળદીપે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય તો આપવામાં આવે જ છે, પરંતુ હાલ 1,20,000 રૂપિયાની સહાય પણ અતિરિક્ત આપવામાં આવશે. હવે આ ઉપરાંત ગુજરાત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને મકાન બનાવવા માટે અલગથી 50,000 રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતના વાલીઓ માટે સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય. ગુજરાતમાં અત્યારે સ્કૂલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે રાજ્યમાં તમામ શાળાઓ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીઓને સાથે રાખવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ અનબનાવ બને તો પોલીસના કર્મચારીઓને સીધી જાણ થાય અને તેઓ મદદ કરી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓ કોઈ પણ કારણોસર પોતાના પતિ ગુમાવ્યા હોય અથવા તેઓ નાની ઉંમરમાં વિધવા થઈ હોય તેમને સરકાર હવે 1,250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે. વર્ષ 2019થી આ યોજનામાં 1,000 રૂપિયાની સહાયની રકમને વધારીને હવે 1,250 રૂપિયા કરી દેવામાં આવી છે. આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. બાદમાં આ યોજનાનું નામ બદલીને સરકાર દ્વારા
ગંગા ગુજરાત સ્વરૂપ યોજના વર્ષ 2022 રાખી દેવામાં આવ્યું છે। આ યોજના મારફતે હવે વિધવા મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાયની ચૂકવણી ગુજરાત સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદીના રાજમાં ખેડૂતોની આવક વધી। જ્યારથી પણ વર્ષ 2014થી કેન્દ્રમાં મોદીની સરકાર બની છે ત્યારથી કેન્દ્રમાં મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર દ્વારા અલગ અલગ નીતિઓ ઘડવામાં આવી રહી છે। ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અત્યારે ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે પણ 3 હપ્તા 6000 રૂપિયાની સહાયની ચૂકવણી તેમજ કૃષિ ક્ષેત્રે જોડાયેલ દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે સરકાર દ્વારા અત્યારે મહેનત કરવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક આવનારા થોડા વર્ષોમાં ડબલ કરી દેવામાં આવે તેવી યોજનાઓ પણ અત્યારે ચલાવવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુટકા તમાકુ યુવાનો પર મોટું જોખમ। મિત્રો, આજકાલ યુવાનોમાં માથાનું અને ગળાનું કેન્સરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય બની ગયો। આને ધ્યાનમાં રાખીને એપ્રિલ હેન્ડ ટુ હેડ નેક જાગૃતિ કેન્સર મહિનો તરીકે ઉજવવામાં આવે છે, જેથી લોકોને આ કેન્સર વિશે મિત્રો જાગૃત કરી શકાય।